એવડે તો બાપને બોલાવીને આવું જો તું તમારો લાલના પરાક્રમ જો તો ઓલી હમણાં ઓલી આવે છે ને એટલે પ્રેક્ટિસ કરે. अबे साले હોળી આવી લોટ થી રમવાની હોય હોળી અસલ તમારા ઉપર જ જોશે. अच्छा તમે છે ને નક્યા નાનપણમાં સર આવાસ પરાક્રમ કર્યા છે. બાપ દીકરો છે ને બધું સાફ કરીને આવજો ને તો ટીકી નાખી. ઓય ક્યાં જાસ? આવું હમણાં નીતા ભાભીને ઘરે જાવ છું. પણ અત્યારથી કામ જાશો? હજી હોળી ને વાર છે. એટલે તમે કેવા માંગો છે? હું લાગે તું હળગાવા જ જાસ ન્યા? अबे साले ઘરમાં તો 12 મહિના હોળી હોય, એ તો બિચારાને શાંતિથી રહેવા દે. તમને તો એવું જ લાગતું હશે ને આખી સોસાયટીમાં હું જ બધાને બતાવું છું એમ. લાગવાની ક્યાં કરે? આખી સોસાયટીમાં તારું નામ છે. ઓલી કહેવત સાંભળી છે? ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા. ઉભા રે નીતા ભાભીને ઘરે તું પછી જાય. પેલા તમારી હોળી પતાવું માયા. તમને કોક દી કેમ ન થાય કોક મારા વખાણ કરે કે તું કેટલો મસ્ત લાગશો, કેટલો હેન્ડસમ દેખાશો? એટલે થાય જ નહીં, કોને ના થાય ગાંડી? તો પછી અમાર સામું કોક દી જોવાય. આ જો ગળામાં ખોટું પહેર્યું છે, કાનમાં 1 રૂપિયા વાળી પહેરી છે, હાથમાં ખોટું પહેર્યું છે. જા માર હારું ગોલ્ડ લઈ આવો. હા હું બોલી તું? ગોલ્ડ લઈ આવો એમ. તારી કવિ ગોલ્ડ નો ભાવ સાંભળ્યો છે? અને આ હું બીજાના વખાણ સાંભળવા વાળું તે આપણે ગોલ્ડ લેવાનું. ઈમાર કઈ નથી જોવાનું, લઈ આવો. એટલે વાહ વાહ, અમે કઈક અમારી ફેવરેટ આઈટમ તમને બનાવવાની કહી ત્યારે ફાટનાર ના પાડી દો છો અને અત્યારે ઓર્ડર ઠોકો છો. તમારી ફેવરિટ આઈટમ હાલો હું બનાવી દઉં. તમે બોલ લઈ આવો જાઓ. પેલા બનાવી દેજા પછી લઈ આવે. તમે પેલા લઈ આવજો પછી હું બનાવી દઉં. એક કામ કર, તું બનાવવા જા, હું લેવા જાઉં. હું લઈને આવું તો તું બનાવીને તૈયાર રહી. હારું હાલો ઓકે? લઈને આવજો. હા પાકું પાકું. આપો જતા રહો ગોલ્ડ. હે લાવો લાવો લાવો. નહીં, પેલા મારી ફેવરેટ આઈટમ. अबे साले ફેવરિટ આઈટમ તૈયાર જ છે પણ. પેલા ઈ પછી આ. હારું હાલો. મજા આવી ગયો પણ પરમ સુખ ની અનુભૂતિ થાય છે. મજા આવી ગઈ ને? તો લાવો મારું ગોલ્ડ એટલે મને પરમ સુખ ની અનુભૂતિ થાય. લા એ તો હાવ ભૂલાઈ ગયો આર્યો. લાવો લાવો મારું ગોલ્ડ આવી ગયું. કેદું ની રાહ જોતી હતી હું. ઓ ખવાઈ ગયો લા. આ શું છે? ગોલ્ડ છે. અરે આ ક્યાં ગોલ્ડ છે? આ તો દૂધની બાટલી છે. એ દૂધ ની હોય કે ફૂડ ની હોય, ગોલ્ડ છે ને. જાય ચોખા અક્ષરે લખ્યું GOLD ગોલ્ડ. તે ગોલ્ડ મગાવ્યું, તું ગોલ્ડ લઈ આવ્યો. આ ગોલ્ડ નતો મગાવ્યો, મંગળસૂત્ર મગાવ્યું હતું. તો ખોટા નખરા નાટક નહીં કરવાનો. તે ગોલ્ડ મગાવ્યું, તું ગોલ્ડ લેવો. આવાને હોય જ નહીં, આને કાઈ ન લઈ દે હારાને. લઈ દી તો વાંધો. હા હાલ 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 હાલ. તું બહુ બહાર ટાઈટ છે યાર, બહાર ઠંડી બહુ છે. अब ये कौन है बे હા બેસ બેસ. इसको कहीं देखा है? आप भी ठीक करके देता લે ક્યાં ગઈ? હા હું બોલો. આપણો ભાઈબંધ આવ્યો છે. પેલા તો તું એકદમ મસ્ત કડક ચા બનાવી, ઠંડી બહુ છે બહાર, અને સાંજે જમીન જવાનો છે એટલે જમવાનું પણ આજ તું બનાવી નાખ. બસ આખી જિંદગી અમારે ઢેડા જ કરવાના. પેલા તમારા કર્યા ને હવે તમારા દોસ્તારો ના કરવાના. હજી તો દિવાળીની સફાઈમાંથી માંડ માંડ નવરી થઈશું. તા ઉત્તરાયણ આવી ગઈ અને તા તો દોસ્તારને લઈને ધોડા આવ્યા. મને પૂછીને લાવ્યા તા. હવે તમે લાવ્યા છો ને તો તમે જાતે રાંધીને ખવડાવજો. હું કઈ નવરી નથી ટાણે ટાણે રાંધવા. ઓય ઉભી રે ઉભી રે ઉભી રે. કાંઈ રાંધવા બાંધવા નથી તારે. આ તો બિચારો કેદુનો મને કહેતો હતો કે મારે લગ્ન કરવા મારા જેવું ક્યાંક ધ્યાનમાં રાખજો, એટલે હું એને ઘેરે લઈ આવ્યો લાઈવ ડેમો બતાવવા. જા લાઈવ ડેમો જોઈ લીધો? કરવા લગ્ન તારે? અરે એમ થોડું થાય, લગ્ન તો કરાય નહીં યાર. આમ તું જો. અરે એમ નો હાલે. એટલે પણ ઉભો તો રે. લગ્ન થી બધા ભાગે કેમ ઈ જ નથી ખબર પડતી. ડેમા નો બતાવ્યો તો સારું હતું. હાય માણ નવરી થઈ. खाओ माँ कसम. લે વેલું નો ફોન. મારો હાવળો. હા ભઈલું બોલ ને. હેલો બેન, કેમ છે તને? મજામાં? બસ મજામાં હો. મજા આવી ને દિવાળી? હા હો બેન, આ દિવાળી તો બહુ મજા આવી ગઈ. હવે આપણે બધી દિવાળી હારે જ કરશું. હા હો. ક્યાં ગયા મારા જીજાજી? હા રિયા શું કરે? મોબાઈલ માં રળે જો ની. દેતો ને? હા દઈ દઉં લેતી.
दी दीदी हरखाई नहीं दे दी थी એને मैं कौन था यू मैं क्या था यू गया कहाँ આ તો ઘણા બધા મહેમાન છે કાપુ એક કામ કર તું બીજું કામ કર તાલા હું શાક સુધાર દો હવે તમે સુધરી જાવ તો બસ છે એક તો આ શાકભાજી વાળો જો ની મન કે અલ્પાબેન તમાર જેવી એકદમ કુણી કુણી ને તાજી કાકડી છે ટમેટા ફ્રેશ છે લઈ લ્યો અને આમ જો તો મને હાવ એકદમ વાસી પકડાવી ગયો છેતરી ગયો આસ્તા હાવા બટકાવી દીધું બધું મને થાય આવું થાય હારું દુઃખ થાય ને કા આવું થાય તી તો થાય જ ને મારી હારે આવું થયું તું તમારા હારે વળી શું થયું તું 12 વર્ષ પહેલા મને કીધું તું કે અમારી સોડી એકદમ સુંદર સુશીલ ને અપ્સરા રંભા જેવી છે રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો ભાઈ હઈ આજ મને મજા નથી ને તો હું આજ રસોઈ નહીં બનાવું લે આ વરસાદ જેવું વાતાવરણ છે મેં પ્લાન બનાવ્યો હતો મેં કીધું બહાર જઈને ગરમા ગરમ વણેલા ગાંઠિયા ને મેથીના ગોટા કાંઈ નહીં જવા દે હવે એટલે હું તો મજાક કરતી હતી तेरा भला हो હું મજાક જ કરતો હતો એટલે હું ઊભી થાય ને ભરેલા રીંગણા ને બાજરાનો રોટલો બનાય कौन है बे અરે હું થયું કેમ ભેકડા તાણે વજન ઉતારવા ગઈ હતી માર્કેટ થી 5 કિલો વજન ન ઉતરો કેટલા દી આવી તું 5000 અક્કલ મઠી તે મને ખાલી 500 દીધા હોત ને તો હું તારો 5 કિલો ઘરે બેઠા ઉતાર દેત આલ્યો 500 રૂપિયા મને વજન ઉતાર દો ની હાલ મારી ભેગી તું હાલો आप भी ठीक करके देता हूँ ચાલ મારી ભેગી અહીંયા આવ लेकिन ये साला कर क्या रहा है પર્સ મૂક દે હવે તું છે ને આ ડબરો ઉતાર પેલા નહીં રહી દો ઉતરી ગયો મેથી તો ઉતર આમાં હું તને ખબર છે ખાંડ કેટલા કિલો 5 કિલો હા જો ઉતરી ગયો 5 કિલો હા મોય कौन है बे ઓય હું થયું હું ભેકડા થાય છો આ ઘર માથે લીધું તે તો હું તમારા હારું ચા બનાવતી હતી ને તો ચા બગડી ગઈ तेरा भला हो અરે વાલી એમાં કઈ રડવાનું હોય આ તારી હારે લગ્ન કર્યા પછી મારી આખી જિંદગી બગડી ગઈ મેં તને કઈ કીધું પણ એક મિનિટ દૂધ તો હજી હવારે તાજે તાજું આવ્યું છે ચા કેમ બગડી ગઈ એમાં એવું છે ને હું ટેન્શન માં હતી ને તો ટેન્શન માં દૂધની જગ્યાએ છાશ નખાઈ ગઈ તારે છે ને ટેન્શન છે મારા પપ્પાનું ટેન્શન છે તાર પપ્પાને ઓલી છે ને ટેન્શન છે
એ જો ને બધાયને ઉપાધિ કરતા હોય મને એનું ટેન્શન છે. લા તાર પપ્પાની બે મોટી ઉપાધિઓ બે હાડુબા લઈને આટા મારી છે ને એને છે ની ઉપાધિ.